જૂનાગઢમાં મહારાજે મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે. બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવવા માટે મહારાજની આજ્ઞાથી જાય છે. સ્વામી તમે જાઓ, જૂનાગઢમાં મંદિર બનાવો. સ્વામી પધાર્યા, પણ કોઈ પ્રકારની શિલ્લક નહોતી, બેલેન્સ કોઈ પ્રકારનું નહોતું. એની પાસે પૈસા નહોતા. પૈસા વગર મંદિર થાય? આપણે બધાય ના પાડશું કે પૈસા વગર મંદિર થાય નહીં. પણ બ્રહ્માનંદ સ્વામી મહારાજની આજ્ઞા થતાં ગયા, ના ન પેડી. સંતોની વાત આપણને ઘણું બધું સમજાવી જાય. આપણા સદગુરુ કે આપણા કલ્યાણના કરતલ એવા પવિત્ર સંતો આપણને જે વાત કરે એને બહુ શ્રદ્ધાપૂર્વક અને વિશ્વાસપૂર્વક સ્વીકારવી જોઈએ, એમાં હા પડવી જોઈએ. એ કહે એટલે થાય જ. દાદા ખાચરની બહુ પ્રસિદ્ધ વાત છે કે એક ભંભલી હતી અને એક મોટું કોળું હતું, અને મહારાજે શું કીધું? આ કોળું અંદર નાખી દે. દાદા ખાચર હાથમાં કોળું લઈ અને ભંભલીમાં નાખવાનો પ્રયાસ કરે. ભંભલીનું મોઢું આવડું અને કોળું આવડું જાય. દાદા ખાચરે ઘણો પ્રયાસ કર્યો. ઘડીક વાર કોળું ઉપર મૂકે, ઘડીક વાર માટલું ઉપર મૂકે, આગું કરે પાછું કરે, બે પગ વચ્ચે રાખે, મહેનત કરે, પણ કોળું જાય નહીં. અને બીજા બધા દાંત કાઢે. બીજા બધા હસતે કે દાદા ખાચરને ખબર નહીં પડતી હોય કે આ ગમે એમ મથે પણ અંદર નો જ જાય, કારણ કે મોઢું જ નાનું છે. તો કોકથી રહેવાનું નહીં, પૂછ્યું, કહી દીધું કે દાદા, એ મહારાજ તમારી પરીક્ષા કરે છે, તમારામાં બુદ્ધિ છે કે નહીં. આ કોળું ન જાય, તમે મહારાજને કહી દો કે આ મહારાજ કોળું અંદર ન જાય. ત્યારે દાદા ખાચરે શું કીધું? દાદા ખાચરે એમ કીધું કે ના, એ તમારી ભૂલ થાય છે. કોળું અંદર જઈ શકતું હોય તો જ મહારાજે કીધું હોય, આપણને નાખતા ન આવડતું હોય. આહા, વિશ્વાસની પરાકાષ્ઠા, વિશ્વાસની એક સીમા આવી જાય. કોળું આપણને નાખતા ન આવડતું હોય, બાકી મહારાજ કે એટલે કોળું અંદર જાય ને જાય. આટલો વિશ્વાસ. ભગવાનના સંતોને આપણે સમર્પિત થયા હોઈએ, એના વાતમાં, એના શબ્દોમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસ જો જોડાણા હોય તો એની વાતમાં હા પડે. મહારાજની આજ્ઞા થતાં બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ મંદિર કરવા માટે ગયા, પણ રૂપિયો કાંઈ નહીં, સિલક કાંઈ નહોતી. પછી મહારાજને કાગળ લખીને માણસ ભેગો ગઢડે મોકલાવ્યો કે મહારાજને માલુમ થાય તમે એકવાર મહારાજ અહીંયા પધારો તો હુંડો વાળીએ. ચોખ્ખું ન લખ્યું કે મહારાજ રૂપિયા નથી કરવું કેમ. મહારાજને એમ વાત કરી કે મહારાજ તમે પધારો તો વંડો વાળીએ, ભગવાન આવે એટલે લક્ષ્મી તો આપોઆપ આવે. દુનિયા લક્ષ્મીની પાછળ પાગલ થાય છે, લક્ષ્મીજીને મેળવવા માટે માથાકૂટ કરે છે, પણ શોર્ટકટ હરિભક્તો એટલો છે. લક્ષ્મીજી છે પતિવ્રતા સ્ત્રી છે, અને લક્ષ્મીના પતિ નારાયણ છે, અને નારાયણને જો બરાબર સ્વીકારી લઈએ, નારાયણને જો હૃદયમાં પધરાવી દઈએ, નારાયણને જીવનમાં જો સ્થાન આપી દઈએ તો લક્ષ્મીજી આપોઆપ આવી જાય. પ્રયાસ કરજો, ટ્રાય કરજો, વાત બહુ સાર્થક છે. મહારાજે પત્ર વાંચ્યો અને સમજી ગયા મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી શું કહેવા માગે છે. મહારાજે બારપટોળી ગામના એક હરિભગત કાળુ વાવડિયા એ બરાબર દર્શન કરવા માટે આવેલા. મહારાજ કેલા, કાળુ, હા મહારાજ, તારા ઘરમાં જેટલા રૂપિયા હોય એ બધાએ બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ આપી આવજે, જા. શું વાત છે! તારા ઘરમાં જેટલા રૂપિયા હોય એ રૂપિયા બ્રહ્માનંદ સ્વામીને આપી આવજે, જૂનાગઢ સ્વામી મંદિર બનાવે છે અને ત્યાં જરૂર છે. કાળુ વાવડિયા કે સારું મહારાજ, જેવી તમારી આજ્ઞા. આને વૈરાગ્ય કહેવાય. કોઈ પ્રકારમાં કોઈ જગ્યાએ બંધન નહીં, એનું નામ વૈરાગ્ય.
ઘણીવાર માણસ એમ કહેતા હોય કે આ વ્યક્તિ એને રૂપિયાને બાંધી લીધા છે, પણ યાદ રાખજો, રૂપિયો બંધાતો જ નથી, માણા રૂપિયામાં બંધાય છે. રૂપિયો તો આઝાદ છે, માણસ બંધાય છે. મહારાજની આજ્ઞા થતા, આદેશ થતા બારપટોળી ગામના કાળુ વાવડિયા, દાદા ખાચરના બીજા લગ્ન જે થયા એમાં મહત્વનો રોલ જેમણે નિભાવ્યો છે એ કાળુ વાવડિયા. ક્યારેક એની કથા આપણે સાંભળીશું. કાળા ભગત ઘરે ગયા, ઘરમાં 5000 રાડ હતી. કેટલી? 5000 રાડ. એક રાડ બરાબર 8 રૂપિયા, તો 5000 રાડ બરાબર કેટલા થાય? 40,000 રૂપિયા એમના ઘરે હતા. એ જમાનાની વાત, આજથી 200 વર્ષ પહેલાંના આ બધા ઇતિહાસો છે. 5000 રાડ 40,000 રૂપિયા હતા. ગાડું ભરીને સ્વામીને આપવા માટે ગયા. એના ગાડા જ ભરાય ને. આ તો 2000ની નોટ આપણે જોઈ એટલે એમ થાય 40,000 તો કાંઈ દેખવામાં ન આવે, પણ એ સિક્કાના રૂપમાં હોય તો કોથળા ભરાય, ગાડા ભરાય. ગાડું ભરીને ગયા અને બ્રહ્માનંદ સ્વામીને આપ્યું કે લ્યો સ્વામી, એ મહારાજે મને આજ્ઞા આપી છે, તારા ઘરમાં જેટલા રૂપિયા હોય તે બ્રહ્માનંદ સ્વામીને આપી આવજે. માટે સ્વામી, આ મંદિર બનાવવા માટે આ રૂપિયા લાવ્યો છું. બ્રહ્માનંદ સ્વામી રૂપિયા જોઈ અને હૃદયમાં ખૂબ રાજી થયા. આ મંદિરનું કામ, ભગવાનનું કામ, અને મૂંઝવણ થોડી હતી, મૂંઝારો હતો, પણ આ ભગતે મારી મૂંઝવણ દૂર કરી દીધી. આમ સ્વામી રાજી થયા. કાળુ ભગત રૂપિયા આપીને પાછા જૂનાગઢ આવ્યા અને ઇતિહાસ એમ નોંધ કરે છે કે જ્યાં પટારો ઉગાડ્યો ત્યાં પટારો આખો રૂપિયાથી ભરેલો હતો. આખો પટારો રૂપિયાથી ભરેલો હતો. આશ્ચર્ય પામ્યા, આપણે આપી આવ્યા તો આ આવ્યા ક્યાંથી? આપણે તો રૂપિયા આપી આવ્યા તો આ આવ્યા ક્યાંથી? આમ મહારાજે કાળુ ભગતને પરચો પૂર્યો. પણ કહેવાની વાત હરિભક્તો એ છે કે એકવાર છોડવું એ બહુ કઠણ છે. વિશ્વમાં કોઈ પણ સારા કામ થયા હોય, કોઈ સમાજનું કામ થયું હોય, રાષ્ટ્ર નિર્માણનું કામ થયું હોય, એ બધા કાર્યની પાછળ કોકને ને કોકનો ત્યાગ અને વૈરાગ્ય એમાં ભાગ ભજવી ગયેલો તમને જોવા મળશે. શિવાજી મહારાજ રાષ્ટ્રની ઉન્નતિને માટે પોતાના શરીરની પરવા કર્યા વગર એક પર્વતથી બીજા પર્વત, જંગલ જંગલ ફેર્યા, આખી જિંદગી અને જજુઈમાં. શું કામ? રાષ્ટ્રના નિર્માણ માટે. ઝઘડુસાની વાત આપણે સાંભળીએ છીએ. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના વખતમાં થઈ ગયેલા બહુ મોટા ધનાઢ્ય શેઠ મહારાણા પ્રતાપ જ્યારે મૂંઝાણા છે, એમની પાસે કોઈ વ્યવસ્થા નથી રહી, અને ત્યારે ભામાશાએ વાત કરી છે, ઝઘડુ ભામાશાએ વાત કરી છે કે રાણા મૂંઝાવમાં, અમારી પેઢી દરથી અમારી આ જે કંપની ચાલે છે, આ પેઢી ચાલે છે, એમાં જે કાંઈ રૂપિયો છે એ તમારા બધાના બાપ દાદા વડવાઓ એનું સંરક્ષણ, એમની પ્રજાપ્રેમી નીતિ એને લઈ અને અમે સુખી થયા છીએ. રૂપિયા તો ચિકાર ભરેલા છે, અને આજે જો એ સમાજને કે રાષ્ટ્રના હિતના કામમાં ન આવે તો શું કામના છે? માટે લઈ જાઓ. મારા બધા ખજાના તમારા માટે ખુલ્લા છે, ખાલી કરી નાખો, પણ રાષ્ટ્રને આબાદ કરો. રાષ્ટ્રને વિધર્મીના હવાલે આપણે થવા દેવું નથી. તો સમાજમાં જ્યાં જ્યાં પણ સારું કાર્ય થયું છે ત્યાં ત્યાં મહાપુરુષોના ત્યાગ અને વૈરાગ્ય એના માધ્યમથી જ થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, એને આપણે કેમ ભૂલી શકીએ? એ પણ એ જ ગજાનું વ્યક્તિત્વ, એનો ત્યાગ હતો, એનું બલિદાન હતું રાષ્ટ્રને માટે, ત્યારે સમાજની સેવા કરી શક્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ વૈરાગ્ય જેના જીવનમાં આવે એ જીવનમાં મહા મોટું કામ કરી શકે છે. માટે આ સમજણ અવશ્ય દ્રઢ કરવી.